વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને વિરોધ યથાવત છે ત્યારે છઠ્ઠા દિવસે કાંકરેજમાં વિરોધ યથાવત છે। ડોક્ટર અને મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મામલતદારને આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ત્યારે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની ઉગ્ર માંગ ઉઠી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર ત્યારે બનાસકાંઠામાંથી વાવથરાદને અલગ કરતા છેલ્લા 6 દિવસથી સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। આ વિરોધ હજુ પણ યથાવત છે। સતત છઠ્ઠા દિવસે પણ કાંકરેજમાં વિરોધ પ્રદર્શન યથાવત છે। ડોક્ટર અને મેડિકલ એસોસિએશન દ્વારા પણ હવે વિરોધ કરવામાં આવ્યો છે જ્યાં એક બાદ એક તમામ સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ડોક્ટર અને મેડિકલ એસોસિએશન દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જ્યાં મામલતદારને આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ત્યારે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની ઉગ્ર માંગ કરી છે। તો ડોક્ટર અને મેડિકલ એસોસિએશન દ્વારા પણ હવે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે જ્યાં બનાસકાંઠો જિલ્લો કે જેનું વિભાજન થયું છે ત્યારથી જ એટલે કે સતત 6 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે હવે ડોક્ટર અને મેડિકલ એસોસિએશન દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ કરી છે। हित माटे जे लागणी है ये लागणी पहोंचाडवा माटे अमे आजे मामलतदारश्रीने आवेदनपत्र आप्युं छे। मामलतदारश्रीए अમને અહીંયા જાણ આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું કે જે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લાની અંદર રાખવો જોઈએ એ આવેદનપત્ર સ્વરૂપે તમે આપ્યું છે, રજૂ કર્યું છે। એ તાત્કાલિક સરકારશ્રી સુધી અમે પહોંચાડી દઈશું તમારી માગણી। સમગ્ર કાંકરેજ તાલુકામાંથી ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો, ડૉક્ટર મિત્રો, મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કાંકરેજ તાલુકાને કાંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ। અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કાંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે। અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય। બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે। અહીંયા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કારણ કે અમને થરાદ જિલ્લામાં જે મૂકે છે એ યોગ્ય લાગતું નથી। અમને જો મૂકવા જ હોય તો પાટણ જિલ્લામાં મૂકે તો બહુ સારી અમને સગવડ પડશે કારણ કે અમે પાટણ જિલ્લા સાથે ખૂબ કનેક્ટેડ છીએ અને અમારા કાંકરેજ તાલુકાને અમુક કોમ જે કહેવાય પાટણ વાડિયા છે અને પાટણ જિલ્લો